સુરતની અંદર જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તમે સૌ લોકો યુવા હશો, મોટા ભાગના લોકો વધુ દોડી શકતા હશે, તમે ટેકનોલોજી જોડે જોડાયેલા હશો, પરંતુ એટલું 100% ધ્યાન રાખજો કે જો વડીલોનું માર્ગદર્શન નહીં હશે ને તો ગમે ત્યાં લીપસી જશો। એવા વડીલોને સાથે રાખીને આશીર્વાદ લઈને દોડવાનું કામ કરશો, કોઈ નાના નહીં થશો, ઉપરથી દિલમાં જગ્યા પ્રાપ્ત થશે। મગજ પર કોર્પોરેટરનો બહુ ભાર નહીં રાખતા। અનેક બન્યા ને અનેક જતા રહ્યા। આપણે જીવનભર યાદ રાખવાનું છે કે લોકો, નાગરિકો એ જ આપણો પહેલો ધર્મ છે। એ નાગરિકો જોડે તમારો વ્યવહાર ક્યાંય બી બગડતો હોય છે તો 5 વર્ષ પૂરા થતા બહુ વાર લાગતી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સુરતની અંદર જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન મળેલા સ્નેહ અને સન્માનની યાદગીરી રૂપે ભેટોનું વિતરણ કરાયું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ડ્રો સિસ્ટમ દ્વારા ઉપસ્થિત લોકોને પુરસ્કારો આપવામાં આવ્યા, જ્યાં 5 વડીલોના હસ્તે ડ્રો કરી અને ટોકન નંબર મુજબ અપાય છે ભેટ। કાર્યકર્તાઓને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભેટ મળતા ઉત્સાહનો માહોલ છવાયો છે। કાર્યકર્તાઓએ નમ્રતા અને સેવાભાવ સાથે કામ કરવું જોઈએ તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે। કોર્પોરેટર બનવાનો ભાર નહીં, સેવા કરવાનો મોકો સમજો તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે। લોકો સાથે તોછડાઈ ભરેલું વર્તન એ સૌથી મોટું પાપ છે તેવી વાત સંઘવીએ કરી છે। જ્યારે ભાજપ સૌને સાથે લઈને ચાલતી પાર્ટી હોવાનો દાવો હર્ષ સંઘવી જે છે તેમણે કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે આ વાતચીત ત્યાં લોકો હતા તેમની સાથે કરી હતી, ત્યાંના નેતાઓ હતા સ્થાનિક, તેમની સાથે ચર્ચાઓ થઈ હતી। ત્યારે સુરતમાં જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। મારા તમારા જેવા અનેક લોકોને ખભે બેસાડીને મોટા જ્યારે બનાવ્યા છે તો એમને વધુમાં વધુ સાથે રાખીને એમના માર્ગદર્શન જોડે યુવાનોની શક્તિ વધુ આગળ વધે તેવી શુભકામનાઓ બધાને આપવા માંગુ છું। તમે સૌ લોકો યુવા હશો, મોટા ભાગના લોકો વધુ દોડી શકતા હશે, તમે ટેકનોલોજી જોડે જોડાયેલા હશો, પરંતુ એટલું 100% ધ્યાન રાખજો કે જો વડીલોનું માર્ગદર્શન નહીં હશે ને તો ગમે ત્યાં લીપસી જશો, કાદવમાં પગ પડી જશે। એના બદલે સૌથી સારો રસ્તો છે, જેમને વર્ષોથી વિસ્તારનો અનુભવ છે, રાજનીતિનો અનુભવ છે, સમાજ સેવાનો અનુભવ છે, એવા વડીલોને સાથે રાખીને આશીર્વાદ લઈને દોડવાનું કામ કરશો, કોઈ નાના નહીં થશો, ઉપરથી દિલમાં જગ્યા પ્રાપ્ત થશે। તો બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી એકવાર મગજ પર કોર્પોરેટરનો બહુ ભાર નહીં રાખતા। કારણ કે કોર્પોરેટર તો છોડો, મારા જેવા અનેક જણ ઉપમુખ્યમંત્રી બન્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, મંત્રી બન્યા હોય, સંત્રી બન્યા હોય, તંત્રી બન્યા હોય, ધારાસભ્ય બન્યા હોય, અનેક બન્યા ને અનેક જતા રહ્યા। આપણે જીવનભર યાદ રાખવાનું છે કે લોકો, નાગરિકો એ જ આપણો પહેલો ધર્મ છે। એની જોડે તોછડાઈ ભરવું વર્તન, એની જોડે ગુસ્સે થવું કે એની જોડે અકલાઈને વાત કરવી કે એના કામ પર ધ્યાન નહીં આપવું કે એને સાંભળવું નહીં, એ સૌથી મોટું નુકસાનકારક છે। એટલે આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી કામ કરશો, મને 100% વિશ્વાસ છે। આપણે સૌ લોકો એક એવી પાર્ટીના કાર્યકર્તા છે જે પાર્ટી હંમેશા લોકોનું ભલું કરવાનો વિચાર જોડે સૌ લોકોને એક સાથે રાખીને રાજ્યનું ભલું થાય, દેશનું ભલું થાય એ દિશામાં કામ કરતી પાર્ટી। હવે એવી પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને કદાચ એવું હશે
કે હું કઈ ગલીમાં કઈ સોસાયટીમાં કોની જોડે શું વર્તન કરું છું કોને ખબર પડે? તમે એવું નહીં માનતા. વિષય બધાને બધો ખબર હોય છે. 5 વર્ષના અંતે તમારી કામગીરીનો સરવાળાના હિસાબે જ તમારું ભવિષ્ય નક્કી થતું હોય છે. જો સમાજ, કાર્યકર્તા, વિસ્તાર, એ નાગરિકો જોડે તમારો વ્યવહાર ક્યાંય બી બગડતો હોય છે તો 5 વર્ષ પૂરા થતા બહુ વાર લાગતી અને આપણો હિસાબ થઈ જાય એના કરતા સારું છે કે જે કામ, જે જવાબદારી પાર્ટી આપણે આપી છે, લોકોએ આપણે આપી છે, તેને સાચા મનથી બધા અદા કરો તેવી શુભકામનાઓ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.